દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે એવી ઘટનાની વાત કરવી છે કે જ્યાં યુવકના મિત્રએ યુવકની માતાની હત્યા કરી નાખી। ઘટના છે જૂનાગઢના ચિત્રકૂટ સોસાયટીની। થોડા દિવસ પહેલાંનો બનાવ છે કે ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા સુનીતાબેનની નિર્મમ હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી। આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ। ત્યારે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે સર્વેલન્સ કર્યું, સમગ્ર વિસ્તારમાં પૂછપરછ હાથ ધરી। ત્યારે આજે હત્યા કોણે કરી છે, શું કામ કરી છે, તે શરૂઆતના તબક્કે પોલીસ માટે પણ એક પડકાર ઊભા થયા, કેમ કે કોઈ પણ કડી મળતી નહોતી। ત્યાર પછી પોલીસને શંકા ગઈ જે દિલીપ નામનો જે યુવક છે તેના મિત્ર સુરેશ પર, કેમ કે સુરેશની હિલચાલ સીસીટીવીમાં એ દિવસ દરમિયાન એ વિસ્તારમાં ખૂબ જોવા મળી। હવે એમાં પોલીસે જ્યારે સુરેશની આગવી ડબે પૂછપરછ કરી તો પોલીસ સમક્ષ સુરેશ ઢળી પડ્યો, ભાંગી પડ્યો અને તેણે કહ્યું કે હા, મેં જ સુનીતાબેનની હત્યા કરી છે। હવે હત્યા પાછળનું કારણ છે કે સુરેશે એક ધંધો શરૂ કર્યો હતો અને તે ધંધામાં તેને ખોટ જતાં તેની આર્થિક સ્થિતિ કપરી બની હતી। ત્યારબાદ તે સુનીતાબેન પાસે પૈસાની માંગણી કરવા માટે આવ્યો, ઓછીના પૈસા લેવા માટે આવ્યો। ત્યારે સુનીતાબેને કહ્યું કે તને બદલામાં સિક્યોરિટી માટે કંઈક વસ્તુ આપવી પડશે, દાગીના આપવા પડશે। જો કે સુરેશ પાસે કંઈ હતું નહીં ને તેના કારણે તે ગુસ્સે થાય છે, ઉશ્કેરાય છે ને છરી વડે સીધી સુનીતાબેન ઉપર જીવલેણ હુમલો કરી દે છે અને હત્યા નિપજાવી દે છે। આ ઘટનામાં પોલીસ દ્વારા તપાસ દરમિયાન શું ખુલાસા થઈ રહ્યા છે, શું કહી રહ્યા છે જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરા, તેમને સાંભળો। જી સર। તારીખ 12/5ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચિત્રકૂટ સોસાયટી છે ત્યાં સાંજના સમયે સુનીતાબેન રમેશભાઈ રાયજા કરીને જે સિનિયર સિટીઝન મહિલા હતા એમના ઘરમાં જ મર્ડરનો બનાવ બનેલ। બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા, સર્કમસ્ટન્સીસ જોતા અને ગુનાની ગંભીરતાને જોતા બી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ બધી ટીમો તપાસમાં લાગી ગયેલી। ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ, તમામ રીતના પોલીસની મહેનત ચાલુ હતી। અલગ અલગ એંગલ કે આવા સમયે, સાંજના સમયે આવો બનાવ એને અંજામ આપવાનું કૃત્ય કોણ કરી શકે એ દિશામાં તમામ ટીમો દિવસ રાત મહેનત કરતી હતી। આ જે મરણ જનાર જે મહિલા હતા એમના દીકરાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ હતી। એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જે શકમંદો હતા એને તપાસ કરતા હતા। એ દરમિયાન એક વ્યક્તિ કે જેની ઉપર શંકા જતા, જેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા, મનોવૈજ્ઞાનિક ઢબે એની પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને આ જે બનાવ છે એ બનાવને અંજામ આપનાર વ્યક્તિ સુરેશ ઉર્ફે કાનો વાધવાણી, જે ત્યાં ગિરિરાજ મેઇન રોડ ઉપર જ રહે છે, એણે આ બનાવને અંજામ આપેલો છે। આ સુરેશ જે છે એ જે મૃતક મહિલા છે એનો સન છે દિલીપભાઈ, એમનો પરિચિત, એમનો મિત્ર હતો। પોતે થોડોક સમય માંગનાથમાં જ એમની શોપ હતી, એ બંધ કરી આર્થિક નુકસાનીને કારણે વધુ ડિટેલ પૂછપરછ કરતા પ્રાથમિક રીતે અત્યારે માર્ચ-એપ્રિલમાં એ પોતે શેર બજારનું કરતા, જેમાં કોલ પુટમાં લગભગ 4.5 લાખ જેટલો લોસ થયેલ। પોતે આ જે મૃતક મહિલા છે એમની પાસે
પૈસા માટે આવેલ, ઉછીના પૈસા લેવા માટે પરિચિત હતા. એટલે સ્વાભાવિક છે કે જે બનાવના સ્થળે તમામ સિનિયર અધિકારીઓ તમામે વિઝિટ કરી હતી ત્યારથી થોડું લાગતું હતું કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય કોઈ એવો અવાજ નહોતો સાંભળ્યો, પ્રતિકારના કોઈ એવા નિશાન નહોતા. તો ઘરે આવેલ, પૈસા માટે કહેલ, સામે જે આ મૃતક મહિલા છે સુનિતાબેન, એમણે કહ્યું કે કોઈક વસ્તુ સિક્યોરિટી પેટે આપે, દાગીના કે આ તે, કે તો કંઈક પૈસા આપવાની વાત થઈ. એમાં ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં આ સુરેશે આ બનાવને અંજામ આપેલ છે. સાહેબ, આ પહેલા આ મૃતક અને આ બંને વચ્ચે કોઈ પૈસાની લેતી થયેલી છે કે પ્રથમવાર જ આમ? આ પ્રાથમિક અત્યારે જેટલી પૂછપરછ કરી છે, હજી ડિટેલ ઇન્ટ્રોગેશન ચાલુ છે, બીજા બાકીના પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. પણ આને જે આ શેર બજારમાં લોસ થયો, અગાઉ એણે જે કંઈ ધંધા કર્યા એમાં એને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી હતી, એટલે એને હિસાબે થઈને આ લોસને લીધે થઈને પૈસા માગવા ગયેલ. એમાં આ બાબતે જે છે કે કંઈક સિક્યુરિટી પેટે મૂકવા બાબતે અને પોતાની પાસે કંઈ હતું નહીં એવું, અને એમાં જે કંઈ બોલાચાલી થઈ તો એની હિસાબે આ બનાવ બનેલો છે. અગાઉ બીજા કોઈને એ હજી તપાસ ચાલુ છે કે ક્યાંય એમના કોઈની સાથે ફાઇનાન્શિયલ વ્યવહાર હોય. એક શરૂઆતના તબક્કે અમે જે તપાસના તબક્કે અલગ અલગ ડિટેલ્સ આવતી હતી, અમે સતત વેરીફાઈ કરતા હતા. હજી પણ એ બધી બાબતોને વેરીફાઈ કરીએ છીએ કે ક્યાંક થોડાક સમય અગાઉ જે છે મૃતક મહિલા એ પોતે કંઈ વીસી ચલાવતા હતા એવું પણ થોડુંક બાતમી હકીકત મળી હતી. અમે એ પણ વેરીફાઈ કરીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક, પણ એ બહુ નાના લેવલે, એ જે એક લિમિટેડ ગ્રુપમાં એ પ્રકારને પણ અમને માહિતી મળી હતી. અમે આ તમામ બાબતોને અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. સાહેબ, ઘરમાં મહિલા એકલા જ છે, એ કઈ રીતના એને ખબર પડી અને કઈ રીતના એને આખી રેકી કરી હતી કે શું હતું? નહીં, રેકી કરતા જે આ મૃતક મહિલા છે એમનો પુત્ર છે દિલીપ, એમની માંગનાથમાં એક દુકાન છે જે ભાડે છે, જે એમના ફાધરને બંને સવારે નીકળી જતા હતા, અને પછી એક ભવનાથમાં હમણાં દુકાન એમણે લીધેલી છે ભાડેથી. એટલે આ દિલીપભાઈ જે છે એ સાંજે 4-5 વાગે એમનું રૂટીન હતું કે 4-5 વાગે માંગનાથમાંથી આવે, ઘરે જઈને કદાચ થોડા કપડાં ચેન્જ કરવા હોય તો એ કરે, અથવા તો એમને પોતાના માતા સાથે ચા પીવે, અને પછી ચા પીધા પછી એ પાછો ભવનાથની દુકાને જતા રહ્યા. આનો નિત્યક્રમ હતો. અને આ જે છે સુરેશને આ બધી રોજે રોજની રૂટીનની એને ખબર હતી. એક સાથે બાબત એવી છે કે આ સુરેશ આ બનાવ પછી અંતિમ ક્રિયાનો સામાન લેવા પણ ગયેલ. અંતિમ ક્રિયાથી લઈને બીજી બધી જે જગ્યાએ છે બનાવની જગ્યાની આસપાસ, તમામ જગ્યાએ એણે સતત એની હાજરી હતી. પોલીસની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખતો હતો, અને પોલીસ શું કરી રહી છે, કયા એંગલથી તપાસ કરી રહી છે, આ તમામ બાબતો. અને પોતે જાણે કંઈક પણ એક આ બધાના સ્વજન હોય એ રીતના એણે તમામ જે આ લૌકિક ક્રિયાઓમાં એ બધામાં એણે આગળ પડતો ભાગ લીધો હતો. ના, કોઈ જ મૃતકના દીકરાનો અત્યાર સુધી કોઈ એવો રોલ હજી સુધી આવ્યો નથી. ને અમે અત્યાર સુધીની જે તપાસ કરી, અનેક વ્યક્તિઓની પૂછપરછ કરી આ બનાવ અનુસંધાને, નજીકની કોઈ વ્યક્તિ હોઈ શકે અથવા બહારની કોઈ વ્યક્તિ આવીને આ બાબતને અંજામ આપ્યો હોય, તમામ એંગલથી તપાસ કરતા હતા. એમાં એનો કોઈ રોલ હજી સુધી આવ્યો નથી. સાથે એક વસ્તુ જે બનાવના દિવસે જ ધ્યાન ઉપર આવી હતી કે જે મૃતક મહિલા છે અને એનો દીકરો, એ બંને જણાએ સાંજે ચા પીધી હોય, અને એને ત્યાં એક કામવાળા બેન આવતા હતા, જે બેન 4-4:30 આસપાસ વાસણ કરીને જતા રહેતા હતા. તો જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બાબત એ પણ ધ્યાનમાં આવી હતી કે ચાની રકાબી પ્લેટફોર્મ ઉપર ધોયા વગરની 3 હતી. જ્યારે બેન રસોઈ કરીને જતા રહ્યા છે એ પછી જો ચા પીવાની હોય તો આ 2 વ્યક્તિએ મા દીકરાએ ચા પીધી હોય, પણ ત્રીજી વ્યક્તિ હતી, એટલે એ પણ એક શંકાના દાયરામાં બાબત હતી. અને આને જ્યારે પૂછપરછ કરી ત્યારે એ બાબત પણ આ પૂછપરછમાં રિફ્લેક્ટ થઈ છે. આપણે સાંભળ્યા હતા જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરા. તેમના સમગ્ર ઘટનામાં જે હત્યાનો ભેદ છે પોલીસે ઉકેલ્યો છે તેના પરથી મહત્ત્વના ખુલાસા કર્યા છે.
ને આખી જે ઘટના હત્યાની બની હતી તેને ગણતરીના દિવસોમાં જૂનાગઢ પોલીસે ઉકેલી નાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો ક્રાઇમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.